વાહ વાહ તારી મારા ઓરછા તો નાવા પડ્યા છે લ્યા વાહ તારી બોર ચાલુ છો ને ગયા નહીં આ કેટલો પાણીનો બગાડ કર્યો છે ઉભા રહો તમે એ જોયા લે હું તો પૂછ આવો આવો વાયા આવો 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 અમે આ પેલા રસ્તામાં પાણી કેટલું જોશે તમને ખબર નથી પડતી લે તો કાકા અમે તો નાવા આયા હતા ભલ્યા આ પેલો આખો રસ્તો ઉપડી આખો રસ્તો ઉપડી તો ઉપરાઈ તો પેલી ગોમવાળી પાઇપ તૂટી ગઈ એ તો પંચાયતની તૂટી પાઇપ હવે મારો બોલ છે કનું પાણી ગયું મને ના ખબર હોય મારું તો મારી વાત તો ભાઈ આજ પછી મારા બોલે આયા છો ને તો હાજર નહીં મેળવું હડપ નહીં આવે મારે ઓળખ્યા બોલ ચાલુ છો નથી ગાયો નથી અરે બા મારો છે ઉકેડા જેટલો ઢગલો કરી નાખ્યો છે ઈડાનો મારા ઉતર્યા હો હવે હરીબા તો છત્રી ઓઢીને બેહી રહ્યા છે હરીબા ઓ ભૂપતજી પાણી વાળી બીજું હોય હરીબા આવી છત્રી લઈને બેઠા બેઠા ચારા ના વળો ચમ આ ચારો ભરાઈ જાય તમને ખબર અરે એ તો અંદાજ હોય ને બધો અંદાજ વળી એમ ખબર પડતી હશે અરે મને તો એવી બધી ખબર પડે છે આ એક ચારો આપણે વાળ્યો કે ના વાળ્યો બરોબર સૂરજ જોઈ લેવાનો કે હા આટલો ખર્ચો છે આટલા ટાઈમમાં એ પ્રમાણે વાળી જવાનું પાણી તમારે તો સારું કહેવાય તો અમારે તમારે ડોમે ઉભા રહેશે અરે એ બધી વેસ્ટ ના કરવાની હોય શું લેવાનું હોય છે એ તો કહો આપણે ત્રીજા ભાગે વાત સાચી આમ તો નહીં આ બોરવાળામાં બધું કમાઈને આલવાનું શેઠિયા કમાઈને આલવાનું આપણે શું લેવાનું એ વાત સાચી તમારે કેવી અરે બેઠી મજૂરી કરવાનું હોય વાત કરો હંગાત એવી રીતે મમ ના અમાર તો કેવું છે હરીભા હું વાતો તો ધણી માર છો આઈને ઉભો રહે કે ભાઈ અમીરીત વાળો પોણી હવે એવી ગુલામીઓ ના કરવાની હોય વાત કરો આ જો બિંદાસ છત્રી ઉઠીને બેઠો કે નહીં બેઠો થોડી વાર થાય હવે એટલે ડોમું મળી દેવું વાત સાચી હો હાલ લેવડતા હું હેડો મારા કોમ છે હા અને હે હરીભા હા બીજું તમે રાતના તો તાકતા જ નહીં હોય ક્ષેત્રમાં અરે મારે રાતના પાણી માટે હું શું કરું હા ઘેરથી મસ્ત ઢોલડી લઈને આપતું રહેવાનું અને શેઠે ઢાળી અને ચાલમ કરી દેવાનું તૂટતું હેડ્યું જાય આખા ખેતરમાં વાહ તમારે તો હરીભા જલસા છે ખરેખર જલસા આ બોરવાળો તો આપણે સારો લાગે સારો છે હા નક્કી કીધું અમારે જેવો અમારે તો રણ લઈ દે રાત દાડો ના તમે તો આ બધું ખોટું ખમો છો હું તો એમ કહું છું હવે હરીભા મજૂરી ખાતર કમવું પડે આમી મજૂરી કરે શકે હું એ ભાજ્યો જ છું વાત સાચી હાર હડો હું હેડું હવે હા ઓ ભૂમતા કાકા વાહ ભૂપતજી હા પ્યા ચમ ભેર ઊંઘમાં હું જ્યા છો આ શું કરે તાણી ઊંઝા કરો હતો એટલે મેં કીધું બોલે તાણી ઊંઘું વાત સાચી હા. હું શું કહેતો હતો હા. કે પાણી ખરેખર તમારા બોરનું જ લેવરાય વાહ તમે વાપન ચાલુ કર્યું ત્યારથી તમને કીધું હતું મેં કીધું મારા બોરનું પાણી લો વાત સાચી પણ મન તાણ આવી નથી ખબર કે તમારા બોરો ઊંઝા પાણી વાળવું હોય તો જલસા પડે છે કેમ ઊંઝા ઊંઝા કે તાણી ના ભૂપતજી મારી વાત સાંભળો મારા બોરના નિયમો આખા અલગ છે મારા બોરનું પાણી ટાપવું નહીં બગડતું હવે પેલું આ હરીબાબા આવી ખેતર કાનું છે કલાજી પાણી કાનું છે મારું તો હું હાલ જોઈને હરીબા ઊંઝા છત્રી ઓઢીને ઊંઝા છે પાણી વાળે જોઈ છે તું વાત કરો છો તાણી હા શું હા ઈયન આલો છો અમન નહીં આલો ના હવે ભૂપતજી શું વાત કરો તમે હું તો આકા હું મારા હાગ્યું હશે જોઈને આવ્યો તાણી આવીને કીધું ને મને કોઈ શોખ નહીં થતો અને અત્યારે ઊંઝા પાણી વાળો ઓમ છત્રી હશે લઈને ઊંઝા છે હું તો કે દાડા પણ કે રાતે જ હું ઢોલડી લઈને આવું છું ક્ષેત્રમાં છેટો ઊંઝીરું છું ઓ તારે વાકણ મારું બધું કોક
કોઈક છોકરું નાતું હોય છે ને કુંડીમાં તોય હું નથી ના જતો ને હાર્યા આવીને મારે બધું ઊંઝા ઊંઝે પાણી વાળે છે એટલે ના એ તો તમે મોઢા સડાયા હોય તો ના તો હાલ જ જવું આપણે ભૂમતા કા હા. જો મેં તમારે કોઈ લઈને સમજા હતા હા. તો એને મને શું કીધું હા. કે બોરવાળો હા મફત નથી તો ભાગ નહીં લઈ જતો ઓ તારી અને આ તો હું તો મને શું પૂછું એ તને માનનામ ના લેતા ને કાલ ઉઠીને અમારે બેન લડવાનું થાય ના 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 લઉં પણ આજ તમે જુઓ આર્યાની પછાડી ફેરવી નાખું પછી અને એને મગજ ના કહેવાય ખરેખર બોરવાળા આવું ના બોલાય બોરવાળો તો હવે બોરવાળો પાણી ના હાલે તો શું લેવાના એ રહ્યા અહીંયા ભાઈ એમ નહીં ઉભજી તમે બધા બોરવાળાની રાડ વાપરી છે પણ કાજી મારી વાપરી છે કોઈ દાડો નહીં ભૂમતા આકા તમારું તો આવું ગોમ વખોણ હશે ત્યાંની પછી ના પણ હાલ જ જવું કે હા તો હું સવરતા ને હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી હે મારી હુંડી શામળિયા ને હાથ રે શામળા ગીરધારી હે મારી હુંડી શામળિયા ને હાથ રે કાળિયા ગિરધારી ઓબટા ઓહો ઓબટા ભાઈ ઘૂમતા આગા એટલે એમ નહીં આપણે અત્યારે હા તડકો લાગે તડકો શું તડકો લાગે આ તડકો વાસમ વાગે જોવો સીધો લાવ વાસમ ની માથામાં ને બધે વાગ છે આ શું છે પોણી એટલે આવી રીતે તો ઊંઝા ઊંઝા પાણી ના વાળવાના હોય અને આ છતરીઓ બતરીઓ બધું ના લાવવાનું હોય અને આટલો બધો તડકો લાગતો હોય ને તો છેતું ના કરાય ઘૂમતા કા સેતુની શેતી કહેવાય પણ ખેતીની રીતે કરવું પડે મારી વાત ચોપડો એક ખેડૂત થઈને રહો દાદા ખેડૂતે જે શું થઈને ઉભા થાલ તો આવી રીતે પાણી વાળવાનું ઊંઝા ઊંઝા પાણી વાળવાનું અરે પાણી પણ એનું કામ કરે છે અને હું મારું કામ કરું છું ના હરીભાઈ નહીં ચાલે ચોખ્ખી વાત છે પણ શું ની સાલે મેં શું બગાડ કર્યું તો કો મારા બોલના નિયમ છે કે લકીરે પાણી બગડશે આ તો જો ઘૂમતા કા વાત તમારી હાજી પણ કોઈ બાજુના ક્ષેત્રમાં પાણી નહીં જતું રહ્યું ને તો બાજુના ખેતરમાં આ તું આમની ચારો સીરી વાળી છે આજો અંદાજે અલ્યા જોવા જવું પડે આવી રીતના આમ પાણીનો બગાડ આવો તો ના કરાવરાય અરે એક વાત કહું તમને આ ઘર ધણી મેં કોઈ કહેતો નહીં તમે શું કરો આટલું બધું ચાલુ કહો બોલ વાળો છું કઈ ધણી તો કહી દઈએ કોઈ ના કે એનો તો છેલ્લે છે ને કોથળા લઈને આવવાનું જ છે ગમે ચા વાયું હોય આ છે ને એડા વાળા છે ને તો પૈસા લેવા જ આવશે પછી અરે તમે બોરના ધણી હોય રહ્યા પણ છેલ્લે થક્યો ગણવાઈ જવાનું આટલો બધો પાવર નહીં કરવાનો ખોટો એમને ભાઈ મારી આ ચોપડો એમને થક્યો નથી ગણ્યું મારે પાણીનો બગાડ મેં હાથ દાડાવું છું કોઈના પાસે નથી કરવા દીધો અરે પણ શું બગાડ કર્યો મેં તો ઊંઝા ઊંઝા પાણી વાળવાનું આવી રીતના અરે ઊંઝે ઊંઝે જ વાળું કે મને બધું ખબર પડે છે અંદાજનો તે અંદાજે વાળે જઉં છું નહીં ચાલે ચોખ્ખી વાત છે ના કરે બંધ કરું છું બોલ ને બોલ બધું હાલ અરે મારે હવે હોય ને એ નહીં જવું અમે ચાલ આ હેડ્યો નકર કાઢ્યા મારે તો પગ ના મેલું હોય અરે નકર છોને મને દહેજ નકર હમણે અડબો થાય હમણે ઓમ તાકો હો વીઘા જમીન વાવતો પણ વટથી વાવતો તો કોઈની દાબાદારી નહીં ખમતો હું કઈ નકર છોને મનું હા એ જો કે આજે 2 ટાઈમનો રોટલો આલી જતો એમ તો દાદાગીરી કરે ભાઈ અમાય શું છે શું છે કેમ આટલું બધું પેલું કરે છે તમારા ઘરનું કોઈ નહીં ખાતો હું આટલું બધું કેમ કરે છે એ ફૂમતા કા ઉંમર જોઈને કોઈ બોલતો નહીં ને કે પાવડા ભેગા વાડી નાખ્યો તાલી ગયા તમને સારું છે નકર આયા ઊંઝા પાણી વાળું છે કા ડાબડી મોઢું હા જાય કાઢ્યા ચારો ભરાઈ ગયો છે અને રી સાળીને પાવડો લઈને જતા રહ્યા છે કા રી કેટલી જમાય ને આ ના બોલે એટલે બધું આવું જ થાય ઊંધા કા હું બોલો છો એકલા અને હજી પાછો ગયા ચારો ભણવા જાવ છું ચારો ભરવા નથી ગયા હવે એનું ઘર ભરવા ગયા છે ચમ તાણી આ વાકણ ઊંઝા પાણી વાળતા હતા હું ઠપકો આલો તો જતા રહ્યા ઘેર ઊંધા કા તમારે આચો કરવાનું તું પછી આ ભાઈ આમને ઊંઝા તો પછી ચારા ના વાળવાના હોય પાણી બગાડ કેટલો થાય તમને ચીને ખબર પણ તમારે પાણીનો બગાડ થતો તો મને વાત કરવી હતી અમાર ભાઈજો બીજો ચટ લાવવાનો કો એવી રીતે કોઈ તમને બધાને કોઈ ના કોઈ ક્યાં તો ફરું વાત કરો છો તે કેવું તો પડે કે પહેલા મને કેવું પડે તાણે એવું થોડું હોય વાત કરો છો તે એક તો નેટ ભાજ્યા ગોતીને લાવવાનું પછી અમારે શું કરવાનું કો ભાજા ગોતી નહીં તલાજી મારી હતો આપણો મારા બોરનું પાણી લગીને બગાડ ના થવો જોઈએ હું ઘરે દોડવાનું ને
પાણી નથી બગાડતો વાગન તો બગાડવા જતો હોય છું એવું હોય ને મારે તો પડો કલાકે પાણી લઈ રહ્યો પડું ના રે શું કરવા કલાકે લેવું પડે રાખા તાની પછી મને તો તમે તારો ભાજ્યો પાછો લઈ આલો ને કે હું તો હવે ભાગે નહીં આલું પાંચ તો ની ધલાજી માર્યો ચોપડો છતાં ઓઢીને તો કોઈ પાણી ના વાળવાનું હોય તાની ખેડૂત ના કહેવાય એનો પણ બાપડા તડકો લાગ્યો છે છત્રી ઉઠીને બેહે એમાં શું નવાઈ છે વાત કરો છો તે મારે શોખી વાત છે મારે જેવો જેવો નહીં ચાલે હોય કાન જેવો તેવો નહીં પહેલા મને તમે તારે પાછો બોલાઈને આવજો તમે ગાડ્યો સજો હું શું લેવા બોલે જાઉં ઘૂમતા કે તમે સમજતા નહીં અત્યારે કોઈ ખેતી કરવા માંગતું નહીં ભાજ્યા ચોટલામાં મારે તમે એ તો વિચારો થોડું તે શું કરશો હવે હાલ તમારો બગાડ થાય મારો બગાડ થાય નહીં ખબર પડતી તમને હા એ હાચી વાત છે તાણી તો જાવણીના સીઝન પૂરી કરાવી નહીં પડે એમ કહું છું હવે હવે તમે તારે એવું છે આવતી વાર બદલી નાખું બસ હા બદલી નાખો પડશે જો તમને કહું આટલા એડા લઈ રહ્યો ને એને રાજીનામું બસ બસ ગમે તે કરીને કારણ કે આવું ના હોય યાર હેડો ના હોય આપણે મુયા અંગા જાવ હેડો 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 પણ આપડો મારી વાત આપડો મને હોમ ના થાવ જો હોય તાણી ને થાય અને કેટલી વાર થઈ છે હાલ ચાલો જાજો છે હજુ તો રસ્તામાં હેડો જતો હોય છે હેડો તો ઉતવાળા હેડજો ફટાફટ શું યાર બારો કોમ ચમ રીસળ ને હેડીને હારો તરત શું છે પણ મન તો જોઈન કરો શની તો પાણી હુનું મેલીને કેમ આવતા રહ્યા તમે આ ડોહા કીધું છે કે તમને બધું ચમ આવતો રહ્યો ઈ. આ જોજો અરે ભાઈ આવું ના હોય મારી વાત આપડો જો દલાજી જો મારું મન નહીં એ હું નહીં ચોખ્ખી વાત છે એટલે પણ પેલા તમારો મન તો વાત કરો તમે ડાયરેક્ટ કેમ હેડીને હારો છો અરે પણ આપણે બે ની વાત હું વાંચો બધું લેવા દેવા છે એમ કહું છું હું અહીંયા બોલ વાળો છું ઠપકો તો આલુ કે ના આલુ વાત કરો છો તે અને મારી વાત આપડો મોન લેવું હોય ને મોન તો પછી હોમે એ રીતનું રહેવું પડે પોત કોમમાં નામ છે હાલ તે પોસ ગોમમ જે ઊંધા પડ્યો હું એમ નહીં કહેતો તમને આ જોજો સભ્યતા છે લગીને હું તો બોલવાની તમે બધી બીજી વાતો છોડો તમે હેડજો પેલા પાણી ચારા વાળો હડો જો દલાજી મારે હવે ઈ કઈ વાપવું છે જ નહીં તમને ચોખ્ખું કહી દઉં મારા વાર નહીં આપવું આવા માણસો હોય ને એ આપણે નહીં આવીએ કદી ના બાબુ તો કોઈને પણ આટલી સીઝન મને પૂરી કરી આલો અરે નહીં પૂરી કરવી મારે કશું અને આપણો ચલાજી તમને એક વાતની ખબર નહીં હોય અરે રાતે પાણી વાળ્યું હોય ને તો મોથા મૂંઝી જવું છે ને પાણી થાય એની રીતે જો જવું હોય આવી રીતના અરે પાણી વાળે છે ઓહો તાણી આવા કોણ કને ભર્યા તમને કેમ કોણ કને ભર્યા કને કીધું આવું તમને મને ભૂપતજીએ કીધું છે મારી ખાસું છે બધું ઓ તારે ઓ આને આટલે જઈને મુઠ્ઠીઓ ખોલ્યું આમાં આ ડોહો વાપરીને તરત બોલવા ઉડ્યા મને અરે આમ તમને ખબર પડે છે કે નહીં લગી રે ઘૂમતા કા આપણે મારી વાત ખબર પડે કે ના પડે પણ અત્યારે તો મેં મારી નજરે જોયું કે ના અરે જોયું તમે સાચી આમ કરીને બેહી રહ્યા કે નહીં અરે છત્રી પણ આજે મેં કદી કોઈનો બગાડ નહીં કર્યો જલાજી હો વીઘા જમીન આવતો તો પણ કદી શેઠીએ મને એમ નહીં કીધું કે હરીફા તમે આ કર્યું અને 15 વીઘા તમે મને કહી દો લ્યા ઘૂમતા કા એ ભૂપતજી રહ્યા ને એ મેન બગાડું જઈ રહ્યા છે એને આ ખેતરે કોઈ બાબા હાલતું નહીં કે કોઈ પાણી હાલતું નહીં ના પણ ચલાજી એ તો મેં છે ઓસે જોયું એ તો કહું ના કહું યાર જો ખેડ થી પાણી વાળું છું અને ટાઈમ થી વાળું છું હું અંદાજે જ બધું પાણી વાળું તમને કહી દઉં હું અંદાજે પણ એવું ના હોય ભાઈ મારી વાત આપણો આ જળ છે આવી રીતે આપણે બગાડ ના અરે કરાય જળનો પણ અમને બધી ખબર પડે છે તમને એક વાત કહું શું હરીબા ચારા વાળે ને હું સવારે ઓટો મારી જઉં છું અહીંયા તો ચારે તૂટેલો હોતો નહીં હોય છે કદી અને તમારે આવી કોઈને કીધું ના વપરાય તમે હજી મારા ખેતરમાં ફર્યા ચી રીતનું છે કદી આમ ડોમું તૂટેલું ભાડ્યું કદી ના તો તમે આવી કોકના કહેવાથી ડાયરેક્ટ બોલવા આવજો આલ્યા હોય એ સાચી વાત છે તમે પેલા ખેતરમાં કોરે મોરે સંભાળવા જાવ હોય તમારે પાણીનો બગાડ લાજો હોય તો ચારા તૂટેલા હોય કોઈના મોય જ્યું હોય તો તમે કહો તો બે નંબરની વાત છે ના 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 પણ જો મારી વાત ચોપડો પોપટજી મારું પાણી નથી લેતા બરાબર પણ એને હું મારી જોડે જમીનમાં આવી છે ને હવે નહીં વાપાજી એ નેટ નેટ લીધી ગણી ના પણ ભાઈ આજે ભાઈ હું તમને બોલ્યો નહીં એના બદલ હું માફી માંગુ છું ભાઈ ઘૂમતા કાકા તમે મોટા છો માફી માંગો ના લાગો પણ હું તો એમ કહું છું કે આવી કોકના કહેવાથી ડાયરેક્ટ બોલો અના મંડી પડો તમે મોણો જો કોણ છે ના ચમ કીધું જો પેલો ચારો ભરાઈ રહ્યો છે હેડો જો ફટાફટ હેડો ને બીજા ચારામાં જાહે પછી હેડો ખરેખર ભાઈ મને આવી નથી ખબર હેડો હા મારું પોંથો પાટણ હા